નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર. 3 કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે. સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધશે. અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર. અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું હવે મધ્ય ગુજરાતમાંથી પસાર થશે. ગીર સોમનાથના વેરાવળમાં વાવાઝોડાની અસર. દરિયામાં અટવાયેલા માછીમારોનો વિડીયો થયો વાયરલ. માછીમારોનું દરિયામાં કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટાઉતે વાવાઝોડાની સ્થિતિનું કર્યું નિરીક્ષણ. સીએમએ કહ્યું તંત્રની તૈયારીઓને કારણે દુર્ઘટનાને ટાળી શકાય. જોકે સ્થાનિકોએ હજુ પણ તકેદારી રાખવી જરૂરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટાઉતે વાવાઝોડાની 4 જિલ્લામાં થઈ વધુ અસર. વાવાઝોડાની અસરથી વાપી, રાજકોટ અને ગારિયાધારમાં કુલ 3 લોકોના મોત. રાજ્યમાં વાવાઝોડાના લીધે 40,000 વૃક્ષો ધરાશાયી. 1,081 થાંભલા પડ્યા. 16 હોસ્પિટલ તેમજ 2,437 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. 16માંથી 12 હોસ્પિટલમાં વીજળી પૂર્વવત કરાઈ. વાવાઝોડાથી 16,500 કાચા મકાનો અસરગ્રસ્ત થયા. 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. 196 રસ્તા બંધ થયા. તો બંધ રસ્તાઓ ઝડપથી ચાલુ થાય તેવી તંત્રની કામગીરી. 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. બગસરામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો. તો મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે ખેતીમાં થયેલા નુકસાન અંગે વિચારણા કરાશે. અમરેલીના રાજુલામાં વાવાઝોડાને પગલે 5 વર્ષની બાળકીનું મોત. રાત્રે દિવાલ પડતા એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. વાવાઝોડા ટાઉતે ગુજરાતને ઘમરોળ્યું. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 150 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. જાનહાનિના હજુ સુધી કોઈ અહેવાલ નહીં. વેરાવળ બંદરે કિનારે લાંગરેલી 3 બોટ તણાઈ. એકની જળ સમાધિ. અન્ય 2 બોટમાં સવાર 8 લોકો પૈકી 5ને બચાવી લેવાયા. એનડીઆરએફ, પોલીસ અને મામલતદાર સ્થળ પર. વાવાઝોડાને કારણે 188 તાલુકામાં હળવાથી લઈ ભારે વરસાદ. 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. અમરેલીના બગસરામાં સૌથી વધુ 9 ઇંચ. ગીર ગઢડામાં, ઉનામાં 8 ઇંચ વરસાદ. વાવાઝોડાને કારણે 452 વીજપોલ ધરાશાયી. 18 ટ્રાન્સફોર્મરમાં સર્જાઈ ખામી. 2,770 ગામમાં છવાયો અંધારપટ. વૃક્ષો પડવાની 337 ઘટનાઓ. બંધ થયેલા 145માંથી 131 માર્ગ પૂર્વવત કરાયા. વાવાઝોડું ટાઉતે આગળ વધતા ધંધુકા, ધોલેરા પંથકમાં એલર્ટ જાહેર. બોટાદમાં કલમ 144 લાગુ. વૃક્ષો પડવાના અને વીજળી ગુલ થવાના અનેક બનાવો. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર. સુરતમાં ભારે પવનને કારણે પડી ગયા હોર્ડિંગ્સ. લિંબાયતમાં કાચા મકાન પર પડ્યું ઝાડ. બજુરા ગેટ વિસ્તાર, નવસારીના ગણદેવીમાં પણ ઝાડ પડવાની ઘટનાઓ. ગીર સોમનાથમાં વાવાઝોડાની વ્યાપક અસર. 150 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાતા અનેક મકાનો અને ખેડૂતોના ગોડાઉનના ઉડ્યા છાપરા. જણસી પલળી જતા ખેડૂતોને નુકસાન. બોટાદના ઢસામાં સ્ટેશન રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી. બોટાદ જિલ્લામાં વાવાઝોડું ત્રાટકતા 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે વરસાદ અને પવનને કારણે જિલ્લામાં કોઈ જાનમાલનું નુકસાન નહીં. સ્થાનિકો અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ. વાવાઝોડાને કારણે મહુવામાં સામે આવ્યા તબાહીના દ્રશ્યો. હાઈવે પરના અનેક પેટ્રોલ પંપના છાપરા જમીનદોસ્ત. 300થી વધુ વૃક્ષો ધરાશાયી. કેટલીક જગ્યાએ વીજપોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો. વાવાઝોડાને લઈને તકેદારીના ભાગરૂપે મહેસાણા એસટી ડિવિઝનના તમામ રૂટ્સ બંધ કરાયા. 300 રૂટની બસોના પૈડા થંભી ગયા. વાવાઝોડામાં નુકસાની ટાળવા નિર્ણય. સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની આગાહીને પગલે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડની એસટી બસોને રોકી દેવાઈ. પ્રવાસીઓને બસ સ્ટેશનમાં ખસેડાયા. પ્રવાસીઓને જમવાની પણ વ્યવસ્થા કરાઈ. વાવાઝોડા સામે આસ્થાનો વિજય. ભારે પવન છતાં આસ્થાને આંચ નહીં. સોમનાથ મંદિરની ધજા આજે પણ ફરકી રહી. તેજ પવન છતાં આસ્થાની ધજા ફરકી રહી. વાવાઝોડાને કારણે અમરેલીમાં ભારે અસર. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ. તાલુકાની ઘણી નદીઓમાં ઘોડાપૂર. જિલ્લામાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી. અમરેલીના વડેલા ગામમાં વિકટ પરિસ્થિતિ. સાથે જ મહત્વના સમાચાર. અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પવન સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટાઉતેની અસરને કારણે વરસાદી માહોલ છવાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સંજય ટાંક. સંજય, જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે આવનારા સમયની અંદર હવે ટાઉતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ દેખાશે, તેની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. જાણવા માંગીશું વરસાદની સ્થિતિ હાલ અમદાવાદમાં.
ઝરણા અમદાવાદ જિલ્લા કલેક્ટર હોય કે હવામાન વિભાગ હોય તમામ જે છે તંત્ર દ્વારા કહેવાયું હતું કે આગામી 6 થી 7 કલાક જે છે કે જે અમદાવાદ માટે ભારે છે અને તે જ સ્થિતિ હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે। હું દ્રશ્ય આપને ઝરણા બતાવીશ કે અમદાવાદના આ ગાંધી આશ્રમ રોડ તરફ જવાનો જે માર્ગ જે છે કે ત્યાં ધોધમાર વરસાદ જે છે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ ઝરણા તો તમામ વિસ્તારમાં જે છે તે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જે પ્રકારે સાયક્લોન જે છે કે અમદાવાદ નોર્થ તરફ આગળ વધી રહ્યું છે અને તેની સ્થિતિ જે હાલ જે છે તે હાલ જોવા મળી રહી છે। શહેરના ઘણા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં પવનની સ્પીડ પણ એટલી જબરજસ્ત છે કે અને વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ જે છે સતત 1 કલાકથી ઝરણા વાત કરીએ તો 1 કલાકથી આ વરસાદ જે છે અવિરતપણે જે છે તે વરસાદ જે જોવા મળી રહ્યો છે અને હાલ વરસાદનું જોર જે છે તે વધ્યું છે અને આ જ સ્થિતિ માત્ર ગાંધી આશ્રમ વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો જે છે કે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જો હજુ સતત 1 થી 2 કલાક સુધી જો આ જ પ્રકારની વરસાદની તીવ્રતા રહી તો ચોક્કસપણે શહેરની સ્થિતિ વધુ બદતર બની શકે છે અને શહેરમાં અનેક જગ્યાએ જે છે તે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ઘણા લોકો જે છે કે તેઓ જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે એક ઝાડ પણ જે છે તે ધરાશાયી થયું છે। જે છે અમદાવાદ કલેક્ટર કચેરીની પાસે આ જે ઝાડ જે છે કે તે ઝાડ ધરાશાયી થયું છે એટલે પવનની તીવ્રતા ઝરણા આપ જોઈ શકો છો કે કેટલી પવનની તીવ્રતા જે છે અમદાવાદ સિટી નહીં અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કારણ કે 4 તાલુકા જે છે કે ત્યાં પણ તંત્ર સાબદું બન્યું છે। ધોળકા હોય ધંધુકા હોય વિરમગામ વિસ્તાર છે તમામ જગ્યાએ જે છે ત્યાં પણ પરિસ્થિતિ વણસી શકે છે અને તેને લઈને અમદાવાદ જિલ્લા તંત્ર જે છે તે સજ્જ બન્યું છે। અમદાવાદ ગ્રામ્યની અને અમદાવાદ સિટીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હાલ જે છે તે વરસાદ નું જોર વધારે છે અને સાથે સાથે પવનનું પણ જોર એટલા પ્રમાણમાં છે અને તેના કારણે હાલ આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ જે ઝરણા જે છે તે અહીંયા વરસી રહ્યો છે। બિલકુલ એક તરફ સંજય જો કે આ વિશે પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે 24 કલાક અમદાવાદ શહેર માટે પણ ભારે હોઈ શકે છે અને તેને કારણે બિનજરૂરી કામ વગર લોકોને ઘરની બહાર નીકળવાની પણ તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી। ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ થોડા સમય માટે આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે। ત્યારે જાણવા માંગીશું કે હાલ અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ છે, કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે, ભારે વરસાદને કારણે ક્યાંય પાણી ભરાઈ ગયાની ઘટનાઓ સામે આવી છે ખરી? ઝરણા છેલ્લા 1 કલાકથી આ પ્રકારે વરસાદ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે વાવાઝોડાની અસર અને જે આગાહી જે કરવામાં આવી હતી ફરી એકવાર હું દ્રશ્ય આપને બતાવીશ। આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે અને ન માત્ર આ આશ્રમ રોડ ગાંધી આશ્રમ વિસ્તાર હોય કલેક્ટર કચેરી વિસ્તાર હોય સાથે સાથે સુભાષ બ્રિજ રાણી વિસ્તાર છે સેટેલાઇટ વિસ્તાર છે કે ત્યાં પણ આ પ્રકારે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ઘણી જગ્યાએ જે નીચાણવાળા વિસ્તાર છે ઝરણા કે જ્યાં નજીવો વરસાદ પડે છે અને ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે 1 કલાકથી સતત આ વરસાદ વરસી રહ્યો છે। સ્વાભાવિક છે કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ હજુ રહી તો ચોક્કસપણે ઘણા વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ વિકટ બની શકે તેમ છે। જોકે તંત્રને પહેલેથી જ આ જે છે સાયક્લોન અને સાથે સાથે તેની અસરોની જે છે માહિતી હતી અને તેના કારણે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે। અમદાવાદ સિટીમાં પણ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવે છે અને અમદાવાદ ગ્રામ્ય માટે પણ અલગથી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવે છે એટલે જ્યાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય કે સાથે સાથે ઝાડ પડવાની સમસ્યાઓ સર્જાય તો તેને કઈ રીતે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેની પણ તંત્ર દ્વારા તૈયારી હાલ કરવામાં આવી છે। ઝરણા જી બિલકુલ સંજય આપ જોડાયેલા રહેશો તો અમદાવાદ શહેરમાં હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પવન સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 કલાક ક્યારેક ધીમી ધારે તો ક્યારેક
ભારે વરસાદની હાલ ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા હતા. જો કે હવે જે પ્રકારે વરસાદી માહોલ છવાઈ ગયો છે, ટાઉતીની અસર ચોખ્ખી સ્પષ્ટ રીતે હાલ અમદાવાદ શહેર પર પણ વર્તાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકો જે છે તેઓને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે વિઝિબિલિટી ઓછી થઈ રહી છે. કેટલાક સ્થળો પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી, તો કેટલાક અંડરપાસ જે છે તેને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા હતા, કારણ કે ભારે વરસાદને કારણે અહીં પણ પાણી ભરાઈ ગયા હતા. હાલ પવન અને ભારે વરસાદને કારણે ચોક્કસ એવું કહી શકાય કે ભર ઉનાળે ભારે ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ ચૂકી છે. હજુ પણ થોડા સમય માટે આ જ પ્રકારની અસર અમદાવાદમાં જોવા મળી શકે છે. જો કે હવામાન વિભાગે આ પહેલા જ આગાહી કરી હતી. આપણે જણાવી દઈએ કે અત્યારે જે તસવીરો અલગ અલગ આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના વિવિધ વિસ્તારોની, ગાંધી આશ્રમ, રાણીપ, હાટકેશ્વર અને એસી હાઈવે. ગાંધી આશ્રમ ખાતે પણ ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થવાની ઘટનાઓ સામે આવી હતી, જેને કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. રાણીપ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. અહીં પણ ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો હાટકેશ્વર વિસ્તાર કે જ્યાં ઠેર ઠેર દર ચોમાસે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી રહે છે અવારનવાર, ત્યારે હાટકેશ્વર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે અહીં હાટકેશ્વરમાં એક સમસ્યા લોકોને નડી શકે છે. અહીં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી શકે છે. અમદાવાદનો ન્યૂ રાણીપ વિસ્તાર, જ્યાં ધોધમાર વરસાદ હાલ થઈ રહ્યો છે. એક તરફ ભારે ઉકળાટ અને બફારાની ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા. જો કે ટાઉતે વાવાઝોડાને કારણે પવન અને ભારે પવન સાથે ભારે વરસાદની પણ એન્ટ્રી થતાં વાતાવરણ આહલાદક બની રહ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કેટલાક લોકો તેની મજા માણતા પણ દેખાયા, પરંતુ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પહેલાથી જ તાકીદ કરવામાં આવી છે. સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કે ભારે વરસાદની એન્ટ્રી થતાં જ હાલ એવું ચોક્કસથી કહી શકાય કે ટાઉતે વાવાઝોડાની અસર જે છે તે અમદાવાદ શહેર પર પણ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે અહીં પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે 1 કલાકથી છેલ્લા વરસાદી માહોલ છવાયેલો છે. ક્યારેક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, તો ક્યારેક અહીં ભારે વરસાદે એન્ટ્રી કરી છે. હજી આવનારા થોડા સમય આ જ પ્રકારે અમદાવાદનું વાતાવરણ બન્યું રહેશે. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આ છે અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર. હાટકેશ્વર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે અહીં થોડાક જ વરસાદની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ ચૂકી છે. અહીં રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, અને ભારે વરસાદને કારણે અહીં વધુ લોકોને મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ ચોક્કસથી છે, કારણ કે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની, થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો ત્યાંના રહીશો અવારનવાર કરતા રહે છે. અને અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા હાટકેશ્વરમાં રહેતા લોકો માટે મુશ્કેલી ચોક્કસથી સર્જાશે. તો એસી હાઈવેનો આ નજારો. એસી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કાળા ડિબાંગ વાદળો હાલ છવાયેલા છે. આકાશ કાળું ડિબાંગ ભાસી રહ્યું છે, એટલે કે તે ઇશારો કરે છે કે હજુ પણ થોડો સમય આ જ પ્રકારે વરસાદી માહોલ બન્યો રહેશે. અમદાવાદના એસી હાઈવેનો આ નજારો. જો કે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે, રસ્તા પર અવરજવર બિલકુલ નથી. બીજી તરફ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને ભારે વરસાદ અત્યારે ચાલી રહ્યો છે, જેના કારણે એવું ચોક્કસ કહી શકાય કે હજુ થોડા સમય માટે આ જ ભારે વરસાદનો સામનો અમદાવાદના રહીશોએ કરવો પડશે, કારણ કે આકાશનો છવાયેલો રંગ જે છે તે જ તરફ ઇશારો કરે છે. એટલે કે વાવાઝોડાની અસર ધીમે ધીમે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. વેલકમ બેક. અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ત્યારે ખોખરામાં રેલવે ઓવરબ્રિજ પાસે વરસાદ ખાબકતા ફ્લેટના 3જા માળની પાળી તૂટી પડી હતી. જર્જરિત મકાનોની પાળી તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. ભારે પવન અને વરસાદ ખાબકતા અહીં મકાનની પાળી તૂટી પડવાની ઘટના સામે આવી. ખોખરા ઓવરબ્રિજ પાસેની આ ઘટના કે જ્યાં 3જા માળે મકાનની એક પાળી તૂટી પડી હતી.
ફરી એક નજર સમાચાર સુપરફાસ્ટ પર તો અમરેલીના ખાંભામાં તેજ પવનથી નુકસાન ગોકુલપરામાં કાચું મકાન ધરાશાયી ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું ખાંભામાં ઘણી જગ્યાએ તારાજીના દ્રશ્યો ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર અમરેલીમાં ભારે વરસાદથી નદી બે કાંઠે ઘણા ખેતરોમાં ઊભા પાકને નુકસાન ભાવનગરમાં વાવાઝોડાની અસરથી ઘોઘાનો દરિયો બન્યો તોફાની દરિયામાં 15 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ભારે વરસાદથી આજે ડેમ 2 ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં એક ગેટ 1 ફૂટ સુધી ખોલાયો ડેમમાં 764 ક્યુસેક પાણીની આવક નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા વાવાઝોડા અંગે હવામાન વિભાગનું બુલેટિન વાવાઝોડું સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 205 કિલોમીટર દૂર છે વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે વાવાઝોડું અમરેલીના જાફરાબાદમાં વાવાઝોડા બાદ વરસાદ યથાવત વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બંધ થયા મામલતદાર ઓફિસમાં પણ ભારે નુકસાન દિવાલના પોપડા પડી ગયા બારી બારણાને નુકસાન તાઉતે વાવાઝોડાના કારણે હવે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શહેરના કેટલાક વિસ્તારમાં ઝાડ પણ પડી ગયા ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જિલ્લામાં 3700 લોકોનું છે સ્થળાંતર તેજ પવનથી ઘણી જગ્યાએ તારાજી વરસાદના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા દાંડિયા બજાર ફરજા કસક સેવાશ્રમ વિસ્તારમાં પણ પાણી ભરાયા નવસારી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નવસારીના ગણદેવી ચીખલી જલાલપોર તાલુકામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ સુરતના બારડોલીમાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ભાવનગર શહેરમાં પણ વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદ ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ આણંદ જિલ્લાના પેટલાદમાં વાતાવરણમાં પલટો ભારે પવન સાથે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ રાજકોટ શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો અનેક વિસ્તારો થયા પાણી જેતપુર તાઉતે વાવાઝોડાની અસરને પગલે ભારે પવન સાથે વરસાદ નગરપાલિકા તંત્ર મામલતદાર અને પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ નગરપાલિકા દ્વારા ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો અમદાવાદના વાવાઝોડાની અસર અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ ઇસ્કોન વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા પોરબંદરમાં વાવાઝોડાથી બંદરને કોઈ નુકસાન ન થતા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો બંદર પાસે હજારોની સંખ્યામાં લાંગરેલી બોટને પણ નહિવત અસર રાજ્યમાં ટકરાયેલા તાઉતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા પ્રભાવિત થયા ગીર સોમનાથ અને અમરેલીમાં સૌથી વધુ અસર થઈ 21 જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો ઉમરગામમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો ઘણી જગ્યાએ કાચા મકાનોના પતરા ઉડી ગયા તો કેટલીક જગ્યાએ દુકાનોના શેડ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઉનામાં વાવાઝોડાથી નારિયેળીના પાકને મોટા પાયે નુકસાન મોટા પ્રમાણમાં નારિયેળીના વૃક્ષ ધરાશાયી તાઉતે વાવાઝોડાને પગલે દીવમાં પણ ભારે નુકસાન ભારે પવનના કારણે દીવ એરપોર્ટની દિવાલ ધરાશાયી સુરતમાં કાપોદરામાં તેજ પવનથી હવામાં ફંગોળાયો શેડ વેસુ વિસ્તારમાં પણ શેડ વાહનો પર પડ્યો વાહન પાર્કિંગનો શેડ તૂટી પડ્યો નવસારીમાં માછીવાડ ગામમાં 2 માળનું મકાન ધરાશાયી ભારે પવન વરસાદથી મકાન ધરાશાયી રહીશોને સુરક્ષિત બહાર કઢાયા અમરેલીના રાજુલામાં હિંડોરણા રોડ પરના 5 પેટ્રોલ પંપને નુકસાન તેજ પવનથી શોરૂમના કાંચ તૂટ્યા રાજુલાના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા તો ઘણી જગ્યાએ વિસ્ફોટ ધરાશાયી તાઉતે વાવાઝોડાના વિડીયો વાયરલ થયા વાવાઝોડાથી નુકસાનના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના વિડીયો આવ્યા સામે ભારે પવન અને વરસાદથી નુકસાન અમદાવાદમાં ભારે વરસાદના પગલે વસ્ત્રાલ વિસ્તારમાં રોડ બેસી ગયો ગેલેક્સી કોરલ પાસેનો રસ્તો બેસી જતા લોકોને ભારે હાલાકી વડોદરામાં ભારે પવનથી મકાન ધરાશાયી તેજ પવનથી જૂનું મકાન ધરાશાયી મદન ઝાપા પાસ પર રોડ પર સાયકલ માર્કેટની ઘટના મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી વડોદરામાં જાંબુઆ ચોકડી પાસે ભારે પવનથી મોટું બેનર ધરાશાયી બેનર પડતા 2 લોકોને ગંભીર ઇજા ઇજાગ્રસ્ત લોકોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા સુરતના બારડોલીના સિલ્વર પ્લાઝાના ધાબા પર મોબાઈલ ટાવર ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ નહીં સ્થાનિકોએ ઘટના અંગે તંત્રને કરી જાણ અમરેલીના રાજુલામાં એપીએમસીમાં ભારે નુકસાન મગફળી સહિતનો પાક તણાયો ખેડૂતો અને વેપારીઓને નુકસાન
ધોરાજી માર્કેટ યાર્ડમાં જણસને નુકસાન. વરસાદથી યાર્ડમાં જણસ પલળી. ઘઉં, કપાસ, મગફળી અને જીરુનો પાક પલળ્યો. વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન. ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં ટાવતીની તારાજી. ખરી પડેલી કેસર કેરીઓ જમીન પર પથરાયેલી જોવા મળી. કેરીના ઝાડ પણ ધરાશાયી થયા. ખેડૂતોને પારાવાર નુકસાન. નર્મદામાં વાવાઝોડાથી ખેતીને નુકસાન. કેળ, શેરડી સહિતના પાકને નુકસાન. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં. ગીર સોમનાથમાં 150થી વધુ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ખેડૂતોના સામાનને વાવાઝોડામાં થયું મોટું નુકસાન. જૂનાગઢના માંગરોળ અને ચોરવાડમાં વાવાઝોડાને કારણે ખેતીને નુકસાન. મગ, અડદ અને તલની કાપણી સમયે વરસાદ થતાં પાકને નુકસાન. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાંથી 400 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું. તમામને નજીકની સરકારી શાળાઓમાં ખસેડવામાં આવ્યા. તંત્રએ તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી. સુરેન્દ્રનગરમાં ચૂડા, લીંબડી, વઢવાણ, લખતરમાં તકેદારી. 60 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. લોકોને કામ વગર બહાર ન નીકળવા તાકીદ. બોટાદ જિલ્લામાં પોલીસની સરાહનીય કામગીરી. પોલીસે 15 મજૂર અને 5 બાળકોની મદદ કરી. 20 લોકોને સલામત સ્થળે ખસેડાયા. બોડેલીથી તુરખા ગામ જઈ રહ્યા હતા તમામ લોકો. બોટાદમાં કલમ 144નું પાલન કરવા સતત અપીલ. જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાનું સતત પેટ્રોલિંગ. સુરક્ષાની તમામ વ્યવસ્થા. વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ સતત રાહત કાર્યમાં જોતરાઈ. વાવાઝોડાને કારણે વલસાડમાં અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા, જેને કારણે રસ્તા બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી. સાંસદ પરિમલ નથવાણીનું ટ્વીટ. રાજ્ય સરકારની કામગીરીને વખાણી. વાવાઝોડા સામેની કામગીરીના વખાણ. વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા. મુંબઈના દરિયામાં 4 જહાજ ફસાયા. 177 લોકોને રેસ્ક્યુ કરાયા. 561 લોકો હજુ પણ ફસાયેલા. 4 જહાજમાં 707 લોકો ફસાયા હતા. નેવી કોસ્ટગાર્ડ રેસ્ક્યુમાં જોડાયા. મુંબઈના દરિયામાં ફસાયેલા 2 લોકોને ભારતીય નેવીએ બચાવ્યા. દરિયા વચ્ચે બોટમાં ફસાયેલા લોકોને નેવીએ હેલિકોપ્ટરની મદદથી બચાવી સુરક્ષિત સ્થાને ખસેડ્યા. ટાવતે વાવાઝોડાની અસર મુંબઈના દરિયામાં પણ જોવા મળી. મુંબઈના મરીન ડ્રાઈવમાં દરિયો ગાંડોતૂર થયો. ઊંચા મોજા ઉછળ્યા. ટાવતે વાવાઝોડાના કારણે મુંબઈમાં 4 કાર ફસાઈ. વાવાઝોડાની અસરને પગલે એક સોસાયટીની દિવાલ ધરાશાયી. દિવાલ પડતા ચાર કાર નીચે દબાઈ ગઈ. ટાવતે વાવાઝોડાની અસરને પગલે મુંબઈમાં 6 લોકોના મોત, 9 જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી. મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મહિલા પસાર થતી હતી. તે સમયે વૃક્ષ ધરાશાયી. મહિલાએ સમય સૂચકતા વાપરતા ચમત્કારિક બચાવ. જળમૂળમાંથી ધરાશાયી થયું હતું વૃક્ષ. ગોવામાં ટાવતે વાવાઝોડાની પ્રચંડ અસર. ગોવામાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. ઈસ્ટ ગોવામાં એક વિશાળકાય વૃક્ષ રસ્તા પર પટકાયું તો અન્ય એક વૃક્ષ મકાન પર ધરાશાયી થયું. કેરળમાં ટાવતે વાવાઝોડાની અસર. દરિયાના પાણી શહેરમાં ફરી વળ્યા. ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓ પાણી થયા. હરિયાણાના મેવાતમાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી. ગામના કેટલાક લોકોએ 25 વર્ષના યુવકને મારી હત્યા કરી દીધી. લોકોએ આરોપીને પકડવાની માંગ સાથે ચક્કાજામ કર્યો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે 12 થી 15 લોકોએ મળીને આસિફની હત્યા કરી. કાર્યવાહી કરવા પહોંચેલી પોલીસ પર પણ લોકોએ પથ્થરમારો કર્યો. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગામ લોકોએ પોલીસ અધિકારીની ધોલાઈ કરી. ગેરકાયદે દારૂના અડ્ડાને લઈ સર્ચ ઓપરેશનમાં આવેલા અધિકારીને ગામ લોકોએ માર માર્યો. કોરોના વાયરસને લઈ પ્રધાનમંત્રી મોદીની બેઠક. દેશના 46 જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, કન્ટેનમેન્ટ ઝોન અને વેક્સિનેશન પર ચર્ચા વિચારણા થઈ. દિલ્હીમાં લોકડાઉનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન. પોલીસે લુખ્ખા તત્વો સામે કરી કાર્યવાહી. શહેરના હોજખાસ વિસ્તારની ઘટના. ઉત્તર પ્રદેશના કાનપુરમાં કડક લોકડાઉન લાગુ. કોરોનાના વધતા કેસને લઈ સખ્તી. માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે ઘરથી બહાર નીકળી શકાશે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લોકડાઉનની અસર જોવા મળી. લોકો કોરોનાના નિયમો પાળતા જોવા મળ્યા. જીવન જરૂરી વસ્તુઓ માટે છે છૂટ. મધ્યપ્રદેશના ભોપાલમાં લોકોએ કોરોનાના નિયમો તોડ્યા. શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ. પોલીસે લોકોને ભગાડ્યા. ઉત્તર પ્રદેશના નોઈડામાં ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત કરાઈ. કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સની શરૂઆત. રિક્ષામાં દર્દીઓ માટે ઓક્સિજનની પણ સુવિધા. ઉત્તર પ્રદેશના આગ્રામાં કોરોનાની ત્રીજી લહેરને લઈ તૈયારીઓ શરૂ કરાઈ. શહેરના એસએન મેડિકલ કોલેજમાં બેડની વ્યવસ્થા. બાળકો માટે અલગથી વોર્ડ ઊભો કરાયો. પંજાબના ગામડાઓમાં કોરોનાની દસ્તક. લુધિયાણાના ગામડાઓમાં કોરોનાને કારણે લોકો પરેશાન. સુવિધાના અભાવે લોકોને હાલાકી. ગામમાં હોસ્પિટલ અને ડોક્ટર ન હોવાથી લોકો પરેશાન.
મધ્યપ્રદેશના છત્તરપુરમાં હજુ પણ લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ નથી. ડોર ટુ ડોર કેમ્પેઇન હોવા છતાં લોકો રસીકરણ માટે તૈયાર નથી. કોરોનાના નિયમોનું પાલન પણ નહીં. ઓડિશાના રાઉરકેલામાં કોવિડ સેન્ટર તૈયાર કરાયું. 2000 બેડની સુવિધા સાથે કોવિડ સેન્ટર તૈયાર. ઓડિશાના ભુવનેશ્વરમાંથી 582 ગ્રામ બ્રાઉન શુગર જપ્ત. 60 લાખની કિંમતી બ્રાઉન શુગર સાથે 2 આરોપીની ધરપકડ. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં કેટલાક લોકો સેવામાં લાગ્યા. કોરોનાના દર્દી અને તેમના પરિવાર માટે કરે છે ભોજનની વ્યવસ્થા. બ્રહ્મ મુહૂર્તમાં બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. વહેલી સવારે 4:15 મહાઆરતીનું આયોજન. વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ. દેશમાં કોરોનાની રફતારમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,63,436 નવા કેસ નોંધાયા. તો સામે 4,329 લોકોના મોત. દેશમાં કુલ 33,33,000થી વધુ એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. 26,616 નવા કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં કેસ ઘટ્યા પણ મોતના આંકડામાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં 1,000 લોકોના મોત. કર્ણાટકમાં એક જ દિવસમાં 38,603 કેસ. 476 દર્દીઓના નિપજ્યા મોત. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા. કેરળમાં એક જ દિવસમાં 21,402 કેસ નોંધાયા. જ્યારે કે 87 દર્દીઓએ ગુમાવ્યો જીવ. રાજસ્થાનમાં કોરોનાના 11,597 નવા કેસ નોંધાયા. જ્યારે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 157 લોકોના નિપજ્યા મોત. યુપીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 9,000થી વધુ કેસ તો 271 લોકોના કોરોનાથી મોત. ઉત્તર પ્રદેશમાં 1,49,000થી વધુ એક્ટિવ કેસ. દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. 24 કલાકમાં કોરોનાના નવા 4,524 કેસ નોંધાયા. એક જ દિવસમાં 340 દર્દીઓના નિપજ્યા મોત. દિલ્હીમાં હાલ 56,000થી વધુ એક્ટિવ કેસ. તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરે છે અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.